જસદણ તાલુકાના પ્રતાપપુર ખાતે જૂન મહિનાથી બ્રહ્મશ્રી સંસ્થાન સંસ્કૃત પાઠશાળામાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે અભ્યાસ કરાવવામાં આવશે। જસદણ તાલુકાના પ્રતાપપુર ખાતે બ્રહ્મશ્રી સંસ્થાન સંસ્કૃતિક શક્તિ ગુરુકુળ સરકાર દ્વારા મંજૂરી પ્રાપ્ત થઈ છે, જેને સરકાર માન્ય ધોરણ 6ના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે। આવતા જૂન 2024થી રાબેતા મુજબ કાર્યરત થશે અને વિદ્યાર્થીઓને કર્મકાંડનો અભ્યાસ કરવો હોય તો તેને રહેવા જમવાની વ્યવસ્થા ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કરવામાં આવશે। ધોરણ 7થી 12ના વિદ્યાર્થીઓને કર્મકાંડનો અભ્યાસ કરવો હોય તો તેમને પણ જમવાની ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરી આપવામાં આવશે। આ બ્રહ્મશ્રી સંસ્થાનમાં યજ્ઞશાળા પણ આવેલ છે, તો સંસ્કૃતિનું સિંચન કરતી આ શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરવો હોય તો બ્રહ્મશ્રી સંસ્થાન નવાગામ અને ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરવો અને આપના બાળકોને વિનામૂલ્યે ઉત્તમ શિક્ષણ મળે તેવું બ્રહ્મશ્રી સંસ્થાના ટ્રસ્ટીઓ આશીષભાઈ ભટ્ટ, ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક ચેતનભાઈ પંચોલી તેમજ બ્રહ્મ સમાજના અગ્રણી પંકજભાઈ ચાવ દ્વારા જણાવવામાં આવ્યું હતું। રિપોર્ટર વિશાલભાઈ ભુવા, આઝાદ મીડિયા લાઈવ, જસદણ। બ્રહ્મશ્રી સંસ્થાન નવાગામ પ્રતાપપુર મુકામે સરકારશ્રીની યોજના અંતર્ગત શ્રી સંસ્કૃત શક્તિ ગુરુકુળ ધોરણ 6થી આવતા જૂન 2024થી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે સરકારશ્રીના અનુદાનથી અને સરકારશ્રીના સહયોગથી આપણને સંપૂર્ણ એગ્રીમેન્ટ થઈ ગયું છે અને સંપૂર્ણ મંજૂરી મળી ગઈ છે। તો આવતા દિવસોની અંદર જૂન 2024માં આપણે વિદ્યાર્થીઓને નિઃશુલ્ક રહેવા, જમવા અને ભણવાની વ્યવસ્થા સાથે શરૂ કરી રહ્યા છીએ। તો વહેલા તે પહેલાંના ધોરણે જે વિદ્યાર્થીઓએ એડમિશન લેવું હોય તે વહેલા તેના પહેલાંના ધોરણે લઈ લે અને શ્રી ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટ આટકોટ સંચાલિત બ્રહ્મશ્રી સંસ્થાન નવાગામ પ્રતાપપુર આવતા જૂન 2024થી આ સંસ્કૃત પાઠશાળા શરૂ થવા જઈ રહી છે। તો ધોરણ 6થી શક્તિ સંસ્કૃત ગુરુકુળ નીચે આ સંસ્કૃત પાઠશાળાનો અભ્યાસક્રમ 6ઠા ધોરણના વિદ્યાર્થીને શીખવવામાં આવશે। ઉપરાંત 7થી 11-12 સુધીના વિદ્યાર્થી જે કોઈને અહીં રહેવું હોય, સંસ્કૃત પાઠશાળાની અંદર ભણવું હોય તો આજુબાજુની જે સ્કૂલ છે એની અંદર પણ એડમિશન લઈ અને અહીંયા નિઃશુલ્ક રહેવાની, જમવાની બધી જ વ્યવસ્થા ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આ બ્રહ્મશ્રી સંસ્થાનની અંદર કરવામાં આવી છે।